અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં ફટાકડા ફોડવામાં ગંભીર બેદરકારીના કારણે 16 વર્ષની સગીરાનું કરુણ મોત નીપજ્યું। ગત 21 ઓક્ટોબરની રાત્રે 3 યુવકો લોખંડની પાઇપમાં ફટાકડા ભરી અને ફોડી રહ્યા હતા। આ દરમિયાન લોખંડનો ટુકડો ઉડી અને સગીરાના કપાળ પર વાગ્યો, જેથી સગીરાને ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન તેનું મોત થયું। આ ઘટના બાદ મૃતક સગીરાના પિતાએ 3 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દીકરીનું તે દિવસે સાંજે આશરે 6 વાગે મરણ નિપજેલ, જેના આધારે પ્રથમ તો અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો અને ત્યારબાદ આ કામે વધુ તપાસ કરતા 2-3 વિડીયો ફૂટેજ સામે આવેલ, જેના આધારે આરોપીઓની ઓળખ થઈ ગઈ અને આ આધારે આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને 3 આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે। અને આ જે ગુનો એમાં BNSની કલમ 106(1), 288, 223 તેમજ 54 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। આમાં એક આરોપી જે છે એ મેજર છે, બાકીના 2 આરોપી છે માઇનોર છે।